જાવ દે થાવ ને નહીં થાવ દે હવે આ કરી નાખું તું આવી તો તમારે થંબનેલ લઈ લો હાલો આમ રાખો હાલો તો હે ગાત ગુડુ મને અહીંયા બેક યુમાઈનું ચેનલ તો તમારા બધા નેક મારાનો હાર્દિક સ્વાગત છે તો તમારું ભાઈ અત્યારમાં જો કબૂતર ખોલને કા ખાલી તમે તડકો જો આટલા કબૂતર તો ખોલને કા બીજા કબૂતર અંદર છે જો બાકી બધા આવ્યા કબૂતર બે કબૂતર આની અંદર છે તો આપણે આયુષભાઈ જો નરને અમે આયુષભાઈને દીધો બાકી બધા આવ્યા તો ફાઇનલી ગાઈસ હવે આ નરને આપણે પહેરાવવાની છે ઘૂઘરી હાલો આયુષભાઈ એ ઘૂઘરી કાઢી નાખો જો આપણે મેં ઓર્ડર કર્યું હતું જેનિલભાઈ હતું જેનિલભાઈ મને 8 નંગ આપ્યા આના ખાલી તમે લુક જુઓ ખાલી આવી છે જો હાલો તો આપણે ત્રણ રાખ આયુષભાઈ પહેરાવે છે ઘૂઘરી જાવ દે થાવ ને નહીં થાવ દે હવે આ કરીને પૂછું બસ હાલ આ પગ રાખ હાલે થઈ ગઈ આવી લો તો બ્લોગ બનાવતા આવી છે હાલો તો ફાઇનલી ગાઈસ આપણે આ જો આવી બેક થંબનેલ લઈ લ્યો તો આવી ગયું ચાલુ છે ને બ્લોગ હાલો તો ફાઇનલી ગાઈસ હવે આપણે કરવાનું છે નરને ઘા તો ગાઈસ આ નરને જો ઘૂઘરી બાંધી દે તો જો ઘા કરે નરને પગમાં તમને દેખાતી એની અમને ઘૂઘરી કેવી મસ્ત જો લાગે જો આપણે ફાઇનલી ગાઈસ જો ઘૂઘરી જો એક નંબર લાગે એવી તે કોઈ નથી લાગતી આમ જો ખરેનો લુક જો હવે આપણે આ માદીના પકડીને ઓલી ઘૂઘરી પહેરાવવાની એની આની જેવી જ પહેરાવી દેવી જો એના પગમાં જો ખાલી આયુષભાઈ ના ભાઈ દીપકભાઈ બાકી તો કાંઈ નહીં આરે આપણે બધા કબૂતર રહેવા દે નહીં હાથમાં આવે હાલ અલે ઘરમાં હાલ ઉઠતા નહીં જો ઉડી જા જો એ તો બાકી કાંઈ નહીં તો ઉડી જા જો ઓલો એક નર તો અંદર બેઠો એને બહાર આવવા દેવી રહેવા દે નહીં હાથમાં આવે આવીશ ખાલી થોડી મહેનત કરું નથી કરવી હા રે આપણે બધા કબૂતર જો અત્યારે એક કબૂતર પડી ગયું હેઠે ઓલું કાબરું બાકી બધા હારી આપણા કબૂતર અને ઓલો રાવણ કેમ નો નીકળાત એ તો ઈંડા છે કે મસ્ત બાકી જો આ રહ્યું બધું આવી ગયું કાબરા કલરનું હેઠે પડી ગયું બાકી કઈ નહીં આપણે જો બે કબૂતર આ બેઠું એને નાથી ઉડાડવી હાલે આપણે બધા કબૂતર આપણે હેલ્પભાઈ લીધું બધું અને હા તમને ઘૂઘરી વાળા નરને કેવી લાગી કમેન્ટ કરી દેજો જરીક અને હા એક તો ઓલો ઈંડા પર જ બેઠો જો એ બહાર જ નથી નીકળ્યો જો ઈંડા ઉપર તો નથી બેઠો સાઈડમાં બેઠો બાકી કાંઈ નહીં હમણાં આવી જાય બહાર અંદર જવું છે નંદર એને ઘૂઘરી પહેરાવવાની છે આપણી આ માદીની ના એને જ નથી પહેરાવી એની હાટું છે ને કાલ આવી જાય મેં મંગ્યું ભારત કલરની એ તો કાલ આવી જાય એ ખાલી ખોટી પછાડીને આવે છે બહાર કેટલી બે જોડી
ફાઇનલી ગાઈસ અત્યારે મેં કામ કર્યું. આ જો કાબરું હાથમાં આવ્યું ને તો એને બે ઘૂઘરી પહેરાવી દીધી. બોલો સમજો સમજો. ઓલા જો જૂના નનની ઘૂઘરી કેવો અવાજ આવે જો ખન 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 ખન. પેલી બે ઘૂઘરી ના છે. આપણે આવી જાય ઓલા નળને એને બહાર કાઢો નળને. જો ઓલી માદીને અંદર મૂકી ઓલા નળને બહાર કાઢવા દે. આ જો આજ આપણો રાવણી બહાર નીકળી ગયો. આયુષભાઈ તમારો ફોન લાવો તો ઈંડા જોવા છે. ઈંડા બને છે કે નહીં ખાલી જોવા છે, આપણે રેડવાતું નથી. હાલો તમારો ભાઈ આમ જોવાનું છે. હા રે આપણે ઈંડા લાવો ફોન. કેમ કે નીકળી ગયા બે બેન. હા બને છે, હાથ ખેલે જો બને છે. જો બને જ છે ઈંડા તો લગભગ. હજી એક દી થયું ને એટલે એવા પેડા પેડા છે, બાકી કાંઈ નહીં. હવે તમારો ભાઈ નીકળી જાય બહાર. હાલો ઈંડા તો બને જ છે લગભગ. તો હા જો આપણે બધા આર્યા કબૂતર આ બધું આમ કરી નાખ. હું કલાક પછી કીધું તો ઓલા આપણે કબૂતરને આમ સાઈડમાં કરવી. જો ઓલી કૂતરી કૂતરીને મારે હાલે આમ હાલો ભાઈ. ઓલા પણ હેઠે કૂતરી રખડે. એટલે આ બાજુ લઉં છું સાઈડમાં. ખાલી ફોટો હા હા ઠેકડો મેં હા બધા ઠેકડો મારી એ હવે હાથમાં નથી આવતું ને. નાનું હતું તો ધીમે ધીમે હાલતું. જો હવે ઉડવાની તો તૈયારી છે જ તો આની. 15 દિવસમાં પાકો ઉડવા મન છે મને લાગે તો. બાકી કાંઈ નહીં. હું કહેતો બ્લેક મારીને પકડવાનું. એનો નર જ જો હાઈ થઈ જઈને વ્યો ગયો. ઈંડા પર બે જાય હવે થોડીક વારમાં. બાકી કાંઈ નહીં. ઓલો ઈંડામાં જો બેહતો જ નથી. આમ સાઈડમાં બે છે. બોલો ઈંડા તો બહાર ને બહાર જ રાખે છે. એમાં હવે એના ઈંડા ક્યાંથી થાય. બાકી કાંઈ નહીં. આપણે ઓલા બે કબૂતરને ઉડાડવાના છે. આજુ આપણે ઉડાડવાનું. હાલો હવે ઉડાડ્યું. અલે હાલ આમાં લે હાલો તાર નીંદે. હાલ હા જો ઉડી ગયા આપણા કબૂતર. જો માદી ક્યાં ને ક્યાં વેગી અને ઓલો નર આવી ગયા. હવે આ બાજુ ઓલા અંદર નો જાય. જો જો ગુલાટી મારી. હા 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 એ જો જો ગુલાટી મારી. એ પાછી હાલ 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 હાલે હાલ હાલ. એ ઓલા પણ જઈને બેસી ગયા. ઓલો નર બહુ થાકી જાય છે. એને આ જઈને બેસી જાય એટલે માદી વાય વાય બેસી જાય. જા મૂડી નો ગુલાટી હમણાં ખાતી. ઓલો નર બહુ થાકી જાય છે. કેટલા અંદર કેટલા એક જ છે. બોલો અંદર અંદર બે કે નહીં બોલો નથી બે તો ભાઈ. હવે એનું કંઈક હાલો તો ફાઇનલી કઈ આપણે આ બે નરને પકડી લીધા. એક આયુષભાઈ પકડ્યું અને પેટીમાં નાખવાના. કેમેરો ઘડીઓ વિશ્વ કરીને આ દીપકભાઈ ધરી કામ પકડ્યું. તો હાલો લાવો દેવી લેતો પગ પાણી નાખી દેવી. પાણી પણ નાખી દીધું છે. આયુષભાઈ માડીને મૂક દો. હાલો હા બાકી કઈ નહીં. અમને આપણે બધા કબૂતર થોડીક વારમાં કરી દેવાના છે બંધ.
વાહ બે નનને કાઢીને મૂકું જો હમણાં ઘૂટશે જો બાકી કઈ નહીં બંધ કરી દેવી આયુષભાઈ થોડીક વાર રહ્યો કબૂતર બંધ જ કરવા રેવા દે નથી એલા ઉઠશે એલા આયુષ રેવા દે ને મારો ભાઈ સમજ ને જો આપણે દીપકભાઈ નિકુલભાઈને વિડીયો કોલ કર્યો નિકુલભાઈ નિકુલભાઈ સબસ્ક્રાઈબરને મોઢું દેખાડજો તો નિકુલભાઈ નિકુલભાઈ હા નિકુલભાઈ કઈ ગયા હા જો આપણા નિકુલભાઈ છે અત્યારે વિસાવદર વેચવા ગયા છે બાકી કઈ નહીં આપણે નિકુલભાઈ ગયા વિસાવદર વેચવા અરે આપણે બધા કબૂતર આવી તો બંધ કરી દેવા હાલો તો ફાઇનલી ગઈ હવે આપણે કરી દેવા કબૂતર બંધ આમનો રે આયુષ એવા આ ત્રણ કબૂતર જ બહાર રહી ગયા આને કરજો બંધ આયુષ આગળ જા આવવા દે કોને આને જો રાવણ એના ખાના ઉપર જવા દે તને માથે તો ફાઇનલી ગાય હજી આપણે બે કડી લઈ લીધી છે ઓલી માદીને પહેરાવા આયુષભાઈ માદીને ઓલી કલર વાળી માદીને બહાર કાઢો એને પહેરાવીને લેવી કાઢો ફટાફટ જો આપણે આયુષભાઈ પહેરાવે છે માદીને આ બહુ પગુલા કરે ચાલો તમે કીધું મૂકી દો આવી ગયો બી જાવ હેઠે બી જાવ મસ્ત હાલા ઘૂઘરી પકડ તું કબૂતરને પકડું આવી ભાઈ તમારે થમલા લઈ લો હાલો આમ રાખો પગ રાખ આમ ઢાલવા પગ આમ ઢાલીને રાખ અલા કબૂતર ને તો પકડી રાખ કલેજા કબૂતર ને પકડ ને પગ મેં કેમ રાખ્યું અલા આમ ઢાલ ને બસ આમ બે એમ કે ને તો મેં અલા એલા એમ નહીં માદી એમ કહેતી મને ક્યાં હલવાવી દીધો ઓલી માદી જો ઈંડામાં જ બેઠી એટલે આપણું બચ્ચું તો એકલું થઈ ગયું હવે શું કરશે જો આને કેવી મસ્ત લાગે જો બે આખી જોડી પાણી નું લેતા હો જાવ આયુષભાઈ ગયા પાણી લેવા તો પાણી મૂકી દીધું હવે આપણે કરી દેવું લેટ તો બંધ ના ના તો ફાઇનલી ગાઈસ આપણા બધા કબૂતર બંધ થઈ ગયા હવે તો આપણે પછી મળ્યું હાલો તો ફાઇનલી ગાઈસ અત્યારે હાઈન પડી ગઈ છે બાકી તો કાંઈ નહીં અત્યારે હાઈન તો જ પડી મને ભૂલાઈ જાય અત્યારે જો આપણા આવ્યા છે ધવલભાઈ અત્યારે રાજકોટથી મારા હગા કાકાનો છોકરો થાય તો બાકી તો કાંઈ નહીં મારો મોટો ભાઈ છે વિરલ એ હમણાં થોડાક દીમાં આવશે તો બાકી કાંઈ નહીં આજના બ્લોગમાં તમે જોયું છે કે મેં પહેરેલી બે જોડીને ઘૂઘરી આપણા ગુગા ગુગીને તો બાકી કંઈ નહીં આજના બ્લોગમાં આટલું જ હતું હવે મારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો હવે તો આપણે કાલના બ્લોગમાં વળી બધાને જય માતાજી તો બાય